આ છે સિમેન્ટો. આ વીરની સ્કૂલમાં ત્યાંના સિમેન્ટ મિક્સરમાં છુપાઈને રહેશે. જ્યારે વીર ત્યાં આવે ત્યારે તું આ રિમોટથી સિમેન્ટ મિક્સરને ચલાવી દેજે, જેથી સિમેન્ટો તેમાંથી બહાર નીકળી આવશે અને સિમેન્ટ ફેંકીને વીરને ફ્રીઝ કરી નાખશે. અરે શું કરે છે તું? ટિમ્બક્ટુ! બોસ ચકાસી રહ્યો છું ત્યાં કામ કરશે કે નહીં હો, નહીં તો તમારું નાક કપાઈ જશે ને બોસ. સારું થયું આ હીટિંગ રેઝ વાળું રિમોટ મેં બનાવીને રાખ્યું હતું. એક સિમેન્ટ મિક્સર તો અહીંયા ઊભું જ છે. આ બીજું કોણે મંગાવ્યું? ખબર નહીં સર, હું પૂછી જોઉં છું. અરે ઓ, આ સિમેન્ટ મિક્સર કોને મંગાવ્યું છે? હા, હું લઈ આવ્યો છું તમારા માટે એક ખાસ સોગાદ. ઇમલી, આ તો ટિમ્બક્ટુ છે. આ શું લઈને આવ્યો છે અહીંયા? બોસ કામ થઈ ગયું બોસ. યુ આર જીનિયસ, સુપર ડુપર જીનિયસ બોસ. સોરી દોસ્તો, બીજી સીટ ઇમલી માટે છે. આ રેસમાં તમે બંને ભાગ નહીં લઈ શકો. તું મને કોઈ પણ સ્પર્ધામાં ભાગ નથી લેવા દેતો. આ વખતે હું નથી માનવાનો. ચિંટુ! તો આવી રીતે આપણે નવી ગોકાર્ટ પેલા છોકરાને આપીને વીરને રેસમાં હરાવીને. અરે અકલના બારદાન, ગોકાર્ટ આપવી જ હોય તો વીરને રેસમાં હરાવવા માટે નહીં, પણ વીરને રેસમાં પતાવી નાખવા માટે આપવી જોઈએ. યુ આર જીનિયસ બોસ. 100% સાચી વાત. હું તને હથિયારોથી ભરેલી એક ગોકાર્ટ આપીશ અને એને આ હેલ્મેટ પણ આપી દે છે. અને આ હેલ્મેટ પહેરતા જ એ છોકરા બંટીનું મગજ બિલકુલ તારા કાબુમાં આવી જશે. એ રોબોટ જેવો બની જશે અને પછી વોકી ટોકીમાં તું જેવું કહીશ એવું જ એ કરશે. હવે વીરનો ખેલ ખતમ ને પૈસા થશે હજમ. આ હેલ્મેટ પહેરી લે બંટી. આ હેલ્મેટ પહેરીને રેસમાં ઉતરીશ ને તો ચોક્કસ પેલો આવીશ. આ ચિંટુ છે ને મન ફાવે એમ વર્તે છે. અચ્છા છોકરાઓ, ધ્યાનથી સાંભળી લો. બધા સ્પર્ધકોએ આ ગ્રાઉન્ડના 5 રાઉન્ડ મારવાના રહેશે. 5મો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ ગણાશે. ઓકે એવરીબોડી? અહીંયાથી ગોકાર્ટ પાસ થઈ કે ખાલી હવા ગઈ? હવા જશે સર. કોઈ પણ ગોકાર્ટ આટલી જલ્દી કેવી રીતે રાઉન્ડ લગાવી શકે? આ જોવો, હજી તો અડધો રાઉન્ડ પણ પૂરો નથી થયો. ગેજેટ કાઢ અને વીરના ટાયર્સ બસ્ટ કરી નાખ.
વીર ત્યાં જો. મને ખાતરી હતી ટિમ્બકટુએ કંઈક તો આવું કર્યું જ હશે. બંટી વીરને ગ્રાઉન્ડ ની બહાર લઈ જઈને ખતમ કરી નાખ. ગો કાર્ટમાં રહેલા હથિયારનો વપરાશ કર. મારી ગધેડા શક્તિ કહે છે કે કાંઈક તો ગડબડ છે. ચિંટુ ચિંટુ આ જુઓ આટલા બધા ઉંદર. બચાવ! આ જુઓ ઉંદર. ઓફો, આટલા બધા ઉંદરો ક્યાંથી આવી ગયા? ચિંટુ અમને ખતમ કરી દે. ના ચિંટુ, એમને મારતો નહીં. આ ઉંદર છે, ખાવાનું શોધવા અહીં આવ્યા છે. એમને બસ બહાર ફેંકી દે. અગડમ બગડમ. તો શું ડરે છે? આ તો ખાલી નાનકડા ઉંદર છે. મને અંદરથી બહુ ડર લાગે છે. વીર જાગી ગયો છે. હવે કોઈ ફાયદો નથી. ઉંદરોને પાછા બોલાવી લેવા પડશે. ફરી મોકો જોઈને હુમલો કરી દઈશ. ચિંટુ, બધા ઉંદર જતા રહ્યા. હવે ડર નહીં. કમાલ છે, જીન થઈને ડરે છે. જીન તો છું પણ બાળક પણ તો છું. મને પણ તો ડર લાગે ને. વીર શું થયું? આ બધો અવાજ શેનો હતો? દાદાજી, કોણ જાણે ક્યાંથી ઘણા બધા ઉંદર આવી ગયા હતા, પણ મેં એ બધાને બહાર ભગાડી દીધા. હાય વીર. હાય ઇમલી. ખબર છે ગઈકાલ રાતે ક્યાંકથી ઘણા બધા ઉંદર મારા રૂમમાં આવી ચડ્યા હતા. ડરના કારણે ચિંટુની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ હતી. અમારી મદદ કરવાની બદલે એ પોતે ટેબલ પર ચડીને થરથર કાપી રહ્યો હતો. આટલા બધા ઉંદર આવ્યા ક્યાંથી? હા? આટલા બધા ઉંદર? વીર, બચાવો મને. હેલ્પ મી. ચિંટુ બિલાડી બની જા. ઉંદર તારાથી ડરીને દૂર ભાગી જશે. આ કેવી બિલાડી છે જે ઉંદરથી ડરીને ભાગી રહી છે. ઓફો, આ ઉંદર ફરી આવી ગયા. આ ઉંદર નથી. ઇમલી, આ રોબોટ્સ છે અને મારે માટે અહીં આવ્યા છે. હું એમને અહીંથી દૂર લઈ જાઉં છું. રોબો બોય સૂટ ઓન. વીર ધ રોબો બોય, તું ક્યાં સુધી બચતો ફરીશ? મારા ઉંદરો ઉડી તો નથી શકતા. અને એમલી? હા ચિંટુ, તું ઈચ્છે તો બધું કરી શકે છે, પણ તું ઈચ્છતો જ નથી. હમણાંનો જ એક્ઝામ્પલ લે. બહુ ભૂખ લાગી હતી તો તું જાદુથી ચાટ લઈ આવ્યો. ઠીક છે, જોજે આજે આખો દિવસ હું વગર જાદુએ જ કામ કરીશ. અરે, આ બાઇક કોની છે? હા, આ તો બહુ સરસ છે. બેસીને જોઉં છું. હા. હા? ટાર્ગેટ મેચિંગ. રમત શરૂ થાય છે વીર. આ શું થઈ રહ્યું છે? એમલી, આ બાઇક નથી, રોબોટ છે. હું એની સાથે ચુંબકથી ચીટકી ગયો છું. તમે લોકો દૂર જ રહેજો. ચિંટુ, વીરને બચાવો. આ બાઇક રોબોટ છે, વીરને પકડીને લઈ જાય છે. જલ્દી તારો જાદુ ચલાવો. હું આજે વગર જાદુએ જ વીરને બચાવીને દેખાડીશ. આજે હું સાબિત કરી દઈશ કે વગર જાદુએ હું બધું કરી શકું છું. આજે તો હું વીરને બચાવીને જ દેખાડીશ. ચિંટુ!
દાદાજીને ફોન કરું છું. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. અસર કેમ નથી થતી? વીર તારું કોઈ પણ લેઝર બીમ આ મેડ બાઇક ને જરાક પણ નુકસાન નહીં પહોંચાડી શકે. આ લેઝર પ્રૂફ છે. દાદાજી, વીર ઇમલીએ મને બધું ફોન પર કહી દીધું છે. એ બાઇક ઓટો કંટ્રોલ પર છે અથવા મેડમેક્સ એને કંટ્રોલ કરી રહ્યો છે. ગમે તેમ કરીને એને મેન્યુઅલ કંટ્રોલ પર લાવ. ઠીક છે દાદાજી. હા. ઓ નો, આ બાળકોને કોઈક રીતે બચાવવા જ પડશે. આ મેડ બાઇક છોકરાઓ સાથે અથડાશે તો વીર ચારે તરફ બદનામ થઈ જશે અને વીરની સાથે સાથે રોબો બોયનું નામ પણ ખતમ થઈ જશે.